પહેલા મુદ્દાની વાત કરીએ તો રાજનીતિમાં સામ દામ દંડ ભેદ બધું જ ચાલે છે ને તે દરેકને ખબર છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પાણીની પાઇપલાઇનમાં પાણી આવશે આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધી લોભ અને લાલચ અને દબાણના આક્ષેપો ઉમેદવારો સુધી મર્યાદિત હતા, પરંતુ હવે આ પ્રકારના નિવેદનો સીધા મતદારોને નિશાન બનાવતા હોવાનું કહેવાઈ રહ્યું છે, જેને કારણે લોકશાહી પ્રણાલી પર પ્રશ્નો ઊભા થયા છે। રાજકીય લાભ માટે જરૂરી સેવાઓને હથિયાર બનાવવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ હવે વિપક્ષ દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના આ નેતા ભગવાન પટેલ પર હવે આક્ષેપો કરાઈ રહ્યા છે અને ચોક્કસ પ્રમાણમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે ભગવાન પટેલ હવે જે પાયાની સુવિધાઓ છે તેને હવે મત લેવાનું એક હથિયાર બનાવી રહ્યા હોય તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે। જે નિવેદન બાદ વિપક્ષ અને સ્થાનિક લોકોમાં પણ એક મિશ્ર પ્રતિક્રિયા સામે આવી રહી છે અને આ ભગવાન પટેલનું નિવેદન કે જો મત નહીં આપો ભારતીય જનતા પાર્ટીને, જો તમે મત નહીં આપો તો પાણી નહીં મળે, આજે પાણી કેવી રીતના શોભે તેવું પણ હવે અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન કાળુ ચૌધરી જોડાઈ ગયા છે। કાળુભાઈ, હવે આપ ધારાસભ્યના માફ કરજો, હવે આ જે ભગવાન બારડ છે તેમના નિવેદનને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? બેન નમસ્કાર, મારો અવાજ આવે છે? જી જી બેન, ભાજપ એટલે ભ્રષ્ટાચારી પાર્ટી છે। ભાજપ એન કેન દ્વારા પ્રયત્નો કરીને જનતાને, ખેડૂત આગેવાનોને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે। ભાજપના આગેવાનો દ્વારા આપે પણ જાણ્યું છે કે મહેસાણાની અંદર એક ઉમેદવારને પરત ખેંચવા માટે 80 લાખનું મૂડી આપી અને ભ્રષ્ટાચાર કરવા પ્રેરી રહી છે, છતાં એના માને તો એના ઉપર અવનવા દબાણો આવે છે। તેવી જ રીતે હાલમાં ભાજપના આગેવાનો સમગ્ર ગુજરાતની અંદર એમના જોડે કામની રાજનીતિનો એક પણ મુદ્દો નથી, માત્ર સત્તાના જોડે પોલીસના બળ પ્રયોગ કરીને આ લોકો સત્તામાં આવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। એવો જ એક કિસ્સો અમારા ધાનેરા વિધાનસભામાં ભાજપના આગેવાન દ્વારા જાહેર સભામાં કહેવામાં આવ્યું છે કે જો તમે ભાજપને મત નહીં આપો તો આ સરકાર તમને પાણી નહીં આપે। પરંતુ મારે બેન આપના માધ્યમથી આ ભાજપના નેતાઓને કહેવું છે કે જે સરકાર જનતાની સુખાકારી માટે જે યોજના કરે છે તે જનતાના ટેક્સના પૈસાથી કરે છે, નહીં કે નેતાઓના બાપની મિલકત વેચીને। બેન, આ નેતાઓને શાનમાં સમજવું જોઈએ। આ જ નેતાઓ વિધાનસભામાં ચૂંટણી લડ્યા હતા અને એમને પ્રજાએ જાકારો આપ્યો છે અને આ વખતે પણ મને એટલો વિશ્વાસ છે કે આજ ધાનેરાની જનતા આ ભાજપના નેતાઓને જાકારો આપશે। ધાનેરાની જનતાએ ભાજપને કોંગ્રેસથી બેન કંટાળીને આ અપક્ષ ઉમેદવાર તરીકે માવજીભાઈને ચૂંટ્યા હતા, પરંતુ હાલમાં માવજીભાઈ દેસાઈ સાહેબ પણ, અમારા ધારાસભ્ય પણ કઈક અંશે દબાણમાં આવીને ભાજપની શરણાગતિ સ્વીકારી છે। હવે આજ જનતા માવજીભાઈને પણ જાકારો આપશે તેવું અમારું માનવું છે। મારે તો આપના માધ્યમથી કહેવું છે કે હવે થોડા ઘણી શરમ બચી હોય તો શરમ કરો, શરમ। એક બાજુ ખેડૂતોને યુરિયા ખાતર માટે લાઈન હોય, એક બાજુ વાવણીના સમયે બિયારણ માટે લાઈન હોય અને હવે ગેસના બાટલાને માટે જો લાઈન હોય તો એમને ખરેખર હવે પાણીની વાત ન કરવી જોઈએ। અહીંયા પાણી તો નથી બચ્યું, પણ ઢોકળી પાણી લેવું જોઈએ બેન। એમને કોઈ શરમ બરમ હવે ભાજપ વાળાને નથી। બિલકુલ કાળુભાઈ, જોડાવા બદલ આપનો આભાર।